અંદર આપણને લાભ મળતો હોય છે. આજે પ્રભુનો જન્મ મહોત્સવ એટલે કે મેરુ મહોત્સવ. આ મેરુ પર્વત ઉપર આપણે બધા આવ્યા છીએ. તમને ખબર છે મેરુ પર્વત ઉપર જે જાય ને એ ક્યારે સામાન્ય માનવી મનીષભાઈ ન હોય, એ ઇન્દ્ર ને ઇન્દ્રાણી જ હોય. બરાબર છે? તમને મેં કીધું હતું તમારા લોકોના મુકુટ ક્યાં ગયા? ઇન્દ્ર ઇન્દ્રાણીઓના. નાના છોકરા છોકરીઓના કમ્પલસરી એક વસ્તુ યાદ રાખજો. ઓ બેન પ્લીઝ રહેવા દો ને, જેને જે કરવું એ કરવા દો. તે કામ કરો તો બધા બોલી લો, હું 9 વાગે ચાલુ કરવાનું. ગમે જેટલું કહો તમને કઈ અસર જ નથી. પુણ્યશાળી આજે આપણે બધા ધારામાં જવું છે કે મારા પ્રભુને હું પોતે ઇન્દ્ર બનીને મેરુ પર્વત ઉપર લઈ જાઉં છું અને મેરુ પર્વત ઉપર મારા પ્રાણ પ્યારા પ્રભુનો હું અભિષેક કરું છું અને જન્મ મહોત્સવની ઉજવણી કરું છું. એક વસ્તુ યાદ રાખજો, જો તમે તમારા ભગવાનની અંદર તમારું ચિત્ત રાખશો ને 2 કલાક તો તમને ફિલિંગ થશે કે હું મેરુ પર્વત ઉપર છું. બાકી આજુબાજુમાં ડાફોડિયા મારશો, વાતો કરશો, કોણ આવ્યું કોણ ગયું, એ કામ ન કરાય, એ ખબર નથી પડતી, આ બધા પંચાયતમાં પડશો ને તો તમારું પોતાનું આત્મદ્રવ્ય જે શુદ્ધ થતું હશે એ શુદ્ધ નહીં થાય, પોતાનું વધારે મલિન થશે. માટે તમે તમારામાં 2 કલાક રહેવાનો પ્રયાસ કરજો. બરોબર છે? ચલો મુખ્યના માટે આવી ગયા છે. હવે કોઈએ બેઠા છે એમાંથી પોતાના ભગવાનને છોડીને અને જે લોકો ઓડિયન્સ છે નથી ભક્તિમાં જોડાયા એ લોકો તાલીના તાલ સાથે લોકોના ભાવોની અનુમોદના કરજો, પણ કોઈ પણ શાળાનું પહેલા ઊભા થતા નહીં. બરોબર છે? ચલો અહીંયાથી પ્રભુનો જન્મ કલ્યાણ હવે શુભારંભ થવા જઈ રહ્યો Hare
ભક્તિ જ અહીંયા કરવાની છે. તમે દુઃખિત લાયા છો ઘરેથી બરોબર છે. કહું ત્યારે ચાલુ કરજો હમણાં નહીં. ચલો સ્ટાર્ટ તો ચાલુ કરે. સાંભળો ઓ તમને ના ખબર પડે ને કઈ વાંધો નહીં. જેટલું ડાયરેક્શન અહીંયા જપાય એટલું કરજો તો ઘણું છે. બાકી કોઈ પણ આડું કરતા નહીં. પ્રદક્ષિણા ફરો, નાચો, આડાવડા થાઓ, કોઈના મેર ઉપર ચાલે નહીં. આપની પ્રતિમા જે લાગે છે કે એની પ્રતિમા છે એના પર રક્ષા કરવાનો છે. નમો લક્ષિતાચાર્ય સરસ શાંતિ સુધારસ સાગર શુચિકરમ ચાલો पुण्यशाली ओ प्रभु गलत बात है. छेले छेले सब लास्ट में अभी भगवान का भक्ति का कार्यक्रम दिखाओ मत. Swami
કોને આવડે છે ચિંતામણી ભાઈઓમાં? બોલો. जग नाम दम सगे पहलवान सुले जाय जरे विकाय टाइम समय मुंदामी मोल तलवारे दान भगवान तरमाई गरणम चितेरणम सैदानम पुरुष कुमार पुरुष सियाण पुरुष पुण्यरियाणम पुरुष गंधा जन्म लोकमानम लोकनानम लोकेरणम लोकविवानम लोक पूजो गरणम अपजयनम चितेरणम गदयनम सरल दयनम गोई दयनम कमजनम धमदेश्यान धमनायकणम धमसारेणम दंबर चारो चक्रवर्ती बपरिये वर्णानम दमसंधरणम विक्रमाणम दिनानम दावेणम दिनानम कार्याणम दान मोयान उत्तर मोगान दक्षिणम शिव बलम रोतम कैमोवाबा मुकुलाविति सिद्धिगै नाम देव प्राण संपत्ताणम नमो जिनानम जीयव्याणम जय सिदा जब सिद्धर्गे काले समय मानस दिवेण वंदामि जावंती जय इंद्रे हे तरुले सवै देव संतो तत्त सत्ताय छामे मा समगो वंदियु जामि जय शियाय इंद्रे वजय वंदामि जावंत के विसाऊ करे वै माविते सवे सुदेश पड़ो दिवेणी दंडे विद्यान नमो सिद्धाचार्य पर जय सरसा दुतिया वो सगहरम पासम पासवनामि कमगरम कम विसरम नासम मंगल कदाना वासम विसर पुण्यवंतम गद्य धारे जोसे अबड़ो दसगहर भगुमारी सुंदर जलाजंतु नाम विगौ तेरे तेरे परमो देव पड़ोई निरंजरे सुवा भक्ति दीपक भगवत समझलते चिंतामणि कुमाय में भक्ति विज्ञान कुमाय पर प्राण ये संतो भाई सा बतिगरो परिणाम येण ताजे दिवई भवे भवे पास दे गंदा आजो जयराय गुरु बाबा के भगवतारे परिस्थिति लोग विकल्पाओ गुरु स्वागत करंच स्वगुरु भगवत तना बोलो घटा वारी के युने गले विराय को स्वय करे सेवा भवे भवे स्वतना के पगे माई माई को सर्व मंगल मंगलम सर्व कल्याण कारणम नाम शक्ति परमेश्वरी वालीश्वरी जीव बंधु जग बंधु तारणहारा पालनहारा रक्षणहारा मारा प्रीतम प्यारा मानव मारा मोहनहारा मारा હું બાળ તમારો છું તમારો બાળ જાઉં છું હું બાળ તમારો છું તમારો બાળ જાઉં છું તમે હાથ જો મારી હાથ તમે મને જો મારી માર તમે હાથ જો મારી હાથ તમે મને જો મારી માર તમારો પ્રેમ ચાહું છું હું બાળ તમારો છું તમારો બાળ જાઉં છું હું બાળ તમારો છું તમારો બાળ જાઉં છું ભક્તો માટે તો ખોટું કહેવાય. જ્યારે સંગીત ચાલતું હોય ત્યારે આપણે એમને શોક સભામાં બેઠા હોઈએ. આપણે આજે પ્રાર્થના સભામાં નથી, શેમાં છીએ? ભગવાનના જન્મ મહોત્સવમાં છે. આજે આપણો આનંદ અહીંયા માતો ન હોય, આજે આપણા હાથ અટકતા ન હોય, આજે આપણા અહીંયા હૃદયથી ભગવાનની ભક્તિમાં તત્પર બનેલા હોય. બધા જ એક સાથે અહીંયા સંગીત ચાલતું હોય, એ પુણ્ય લઈ જાય, આપણે પુણ્યમાં કેમ પાછા પડીએ? ચલો બધાના હાથ ઉપર.
ઝઘડાના માધ્યમે, ખાવાના માધ્યમે, વસ્તુના માધ્યમે વ્યક્તિથી એક મેઘ થઈને ચીકણા પાપો બાંધેલા છે. એ બધા પાપોને તોડવાની તાકાત કલાપૂર્ણ શ્રી મહારાજા કહેતા હતા કે એક પરમાત્મા ભક્તિની અંદર છે. તમારાથી તપ નથી થતો, કાંઈ વાંધો નહીં. તમારાથી સ્વાધ્યાય નથી થતો, કાંઈ વાંધો નહીં. તમારાથી ત્યાગ નથી થતો, કાંઈ વાંધો નહીં. ખાલી ભગવાનની 1 કલાક ભક્તિ કરો. એ ભક્તિની તાકાત છે તમારી અંદર, એવી શક્તિ પેદા કરે કે તમને ભગવાન બનાવી નાખે. તો ચાલો આપણે શાસ્ત્રમાં આગળ વધીએ.
તો પણ નંબર નહીં મળે. કેટલાયના અરમાન હોય છે કે અમને પણ પ્રભુના માતા પિતા બનવા મળે. એ ક્ષણ, એ સમય આપણી પાસે આવી ગયો છે. તમને ખબર છે, તીર્થંકરની માતા બનવાનું સૌભાગ્ય બહુ જૂજ વ્યક્તિઓને મળતું હોય છે. અનંત કાળની અંદર એક 24 થાય પ્રકાશભાઈ, એ 24ની અંદર 24 તીર્થંકર જ થાય. 24 તીર્થંકરની અંદર એના માતા પિતા બનવાનું સૌભાગ્ય તમને લોકોને આજે મળવા જઈ રહ્યું છે. હવે તમારી પરીક્ષા છે. રોજ તમને રોજ તો તમે બોલો છો, સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવું, હે ભાઈ પ્રભુ તું એટલો ગમે છે. કેટલાય સોંગો અલગ અલગ આમ કેવા ઝૂમી ઝૂમીને નાચો છો. આજે તમારી પરીક્ષા છે. પ્રભુ ગમે છે કે પૈસા ગમે છે? જો પ્રભુ ગમતા હોય, પ્રભુના માતા પિતા બનવું હોય, કેટલાય ભાવોની અંદર તમે કેટલાયના મા બાપ બન્યા, પણ એ બધા મા બાપ કર્મના બંધનના કારણ બન્યા. ત્યારે પ્રભુના મા બાપ બનવાનું સૌભાગ્ય બહુ જૂજ વ્યક્તિઓને મળતું હોય છે. બહુ શોર્ટ પીરિયડની અંદર હમણાં આપણી સામે ભગવાનનું જન્મ કલ્યાણકનું અહીંયાથી વિધાન થશે. બહુ અભિમંત્રિત કરીને પ્રભુને પ્રાર્થના બધી વિધિ ભગવાન ઉપર કરીને અને સવારના શુભ સમયે ભગવાનનું ચવન કલ્યાણ કર્યું છે. ભગવાનને ટાંકીમાં આપણે કુક્ષી રૂપે ભગવાનને અવતરિત કર્યા છે. જે ભગવાનની અંદર પ્રતિષ્ઠા વખતે જે વિધાન હોય છે, એ જ વિધાન એક આપણે અહીંયા રજૂ કર્યું છે. કોણ માતા પિતા બનશે અને પ્રભુને જન્મ એટલે કે કુક્ષીમાંથી બહાર કાઢશે. એ નજારો જોવા જેવો છે. એ પુણ્ય કમાવા જેવું છે. એ ભાવોની અંદર વધવા જેવું છે. ચાલો થોડોક સમય આપું છું, બહુ સમય નથી. ભગવાન માતા પિતાના ભગવાન બનીને ભગવાનનો જન્મ કરાવશે. કરાવી દો બીજી વાત. સેવન કરાવ્યું છે અને જન્મ મહોત્સવનો જન્મ કરાવવાનો છે. જેના માતા પિતા બનવાનો લાભ સાંભળો, એની વિશેષ જાહેરાત. જે માતા પિતા બનશે, ભગવાનનો જન્મ કરાવશે, એ જે પ્રભુનો જન્મ થશે, એ અભિમંત્રિત કરેલી જાપ પાડી પાર્શ્વનાથ દાદાની અદ્ભુત પ્રતિમાજી એના ઘરે લઈ જશે અને એના ઘરે પરમેનન્ટ એને યાદગીરી માટે એ અર્પણ કરવામાં આવશે. અને સાહેબ એમના ઘરે પગલા પણ કરશે. એ તો બોનસ હોવું જોઈએ ને. એકમાં એક બોનસ છે, જાય. સાહેબ બોનસ તો હોવું જોઈએ ને. અને એમની અનુકૂળતા પ્રમાણે સાહેબ એમના ઘરે આજ યા તો કાલ ગમે ત્યારે પગલા કરશે. 1008 માં મણની રૂપિયા ચાલે કઈ રૂપિયામાં ચાલો ચાલો 11,111 મારો 11,111 રૂપિયા, 27,027 રૂપિયા, તૈયાર છે એટલે કોઈ 27,027 રૂપિયા, ભગવાનના મા બાપ બનવાનું
અને આ પ્રતિમાજી પોતાના ઘરે અભિમંત્રિત કરેલી પ્રતિમા પોતાના ઘરે લઈ જવામાં આવશે. 27,027 રૂપિયા, 27,027 રૂપિયા. પાર્શ્વનાથ ભગવાનનો જન્મ મહોત્સવ અને પાર્શ્વનાથ ભગવાનના માતા પિતા બનવાનું સૌભાગ્ય કદાચ આજથી તમારી જ્યારે અંજન તરાકા પ્રતિષ્ઠા થઈ હશે ત્યારે તમને આનો લાભ મળ્યો છે. આ તમને લાભ મળી રહ્યો છે. આના પછી હવે ક્યારે લાભ મળશે આ કોઈ ગેરંટી નથી. માટે ઉચ્ચતમ ભાવે તમે આ ભગવાનના માતા પિતા બનવાનો સૌભાગ્યશાળી લાભ લઈ શકો છો. 27,027 રૂપિયા, 27,027 રૂપિયા, 31,000 રૂપિયા. બોલો ભાગ્યશાળી, બોલીને લાભ લેશો. આ અંજન ચલાકા પછી 23 વર્ષે આપણે 22 વર્ષે આવો લાભ મળશે બધાને. 22 વર્ષે આવ્યો છે અવસર. 31,000 રૂપિયા. हो प्रभु तारामणि रे, प्रभु तारामणि, हो जीवे लगी रे हमने, प्रभु तारामणि, हो जीवे लगी रे हमने, प्रभु तारामणि. 31,000 રૂપિયા, 31,000 રૂપિયા. ચાલો 31,000 રૂપિયા એકવાર. આપણા ઘરે છે ને બાળકનો જન્મ થાય ને તો હોસ્પિટલનું બિલ પણ લાગે. 31,000 રૂપિયા. રોમે રોમે હર્ષની વૃત્તિ કરાવે છે, સાધનાની આત્મની શુદ્ધિ કરાવે છે. આગમન કરવા, આગમન કરવા, આગમન કરવા. 31,000 રૂપિયા એક વાર, 31,000 ચાલો રૂપિયા બે વાર, આજે 36,000 30,000 રૂપિયા. મોય કરતા આપણા ભાવોને આપણે એની અંદર ભેળવીએ ને તો શાસ્ત્રકાર પરમર્શી એમ કહે છે કે કદાચ માતા પિતા બનવાનું સૌભાગ્ય ન મળે પણ ક્યાંક ને ક્યાંક તીર્થંકરના પરિવારની અંદર આપણે ગોઠવાઈ જઈએ એટલું તો નક્કી છે. માટે પુણ્યશાળી શક્તિ હોય તો ઉચ્ચતર ભાવ ચડાવવો પડશે. 36,000 રૂપિયા. બોલો ભાગ્યશાળી, બોલીને લાભ લ્યો. 36,000 રૂપિયા. આદેશ આપવામાં આવે છે 36,000 રૂપિયા, 36,000 રૂપિયા એક વાર. આદેશ આપું છું 41,000 રૂપિયા કરવા. સ્મિતાબેન દિલીપભાઈ ખેડાપરા 36,000 રૂપિયા, લબ્ધિનિધાન પાર્થના 36,000 રૂપિયા, સોમતીનાથ ભગવાન 25,000 રૂપિયા, નેમિનાથ ભગવાન 25,000 રૂપિયા, મહાવીર સ્વામી ભગવાન 25,000 રૂપિયા, મુનિ સુરત સ્વામી 25,000 રૂપિયા, રત્ન ચિંતામણી પાર સોમનાથ ભગવાન 9,000 રૂપિયા, આદિશ્વર ભગવાન વાસુપૂજ્ય સ્વામી ભગવાન, સિમંદર સ્વામી ભગવાન, શાંતિનાથ સ્વામી, પુંડરીક સ્વામી 11,000 રૂપિયા, વિમલનાથ સ્વામી ભગવાન 21,000 રૂપિયા અને ગૌતમ સ્વામી 18,000 રૂપિયા. આ પ્રમાણે નંબરો રાખવામાં આવ્યા છે. લગભગ આજથી નો ભગવાનને આપણે મુકટ નતા ચડતા રોજ. હવે બધા જ ભગવાનને અને ગૌતમ સ્વામીને રોજ આપણે મુકટ ચડાવશું. આ એના નકરા રાખ્યા છે. જેણે પ્રતિષ્ઠા કરાવી હોય ત્યાં જેણે ભગવાન ભણાવ્યા હોય એને પહેલો ચાન્સ છે. એના પછી અમે બીજું નામ લેશું રવિવાર પછી. પછી રવિવારે નહીં રાહ જોઈએ. જે બીજો પહેલો એ પહેલો. અજારા પારકા ભગવાન જયંતિલાલ મોહનલાલ વોરા, મહાવીર સ્વામી ભગવાન લીલાવતીબેન જયંતિલાલ મોહનલાલ વોરા, સુમતીનાથ ભગવાન નિર્મળાબેન પ્રભુદાસભાઈ શાહ. આ ત્રણ નામ આવી ગયા છે. કયા ભગવાન છે? એટલે પહેલા જેને ભગવાન ભરાવ્યા પહેલા જેને ભરાવ્યા તો પ્રતિષ્ઠા કરાવી ઈ ના પડે તો આપણે એ નિયમ આવે, એ કોઈ નહીં આવે તો પછી તમને લાભ આપવામાં લાભ આવશે. આપવામાં આવશે. પહેલું નામ તમારું એમાં. બરાબર લઈને આવે છે. હર રવિવારે એક્ટિવિટી, શનિવારે એક્ટિવિટી, 20 છોકરાઓ ભેગા મળીને ભગવાનની એક કલાક ભક્તિ કરે છે અને સંગીત ક્લાસ વીકની અંદર 2 વખત હોય છે જેની અંદર લગભગ છોકરાઓ આગળ વધી રહ્યા છે. તમને એમ થાય કે ભાઈ આ બાળકોની અંદર આગળ જતા એ લોકો પ્રોગ્રામ આપતા થશે. એ પ્રોગ્રામના 21,000 25,000 એ લોકોને સંત તરફથી કે વ્યક્તિ તરફથી આવશે. એ ફંડિંગ થશે. એ ફંડિંગમાંથી એ લોકો અનુકંપા જીવ્યા શાસનના કાર્ય કરશે. એ બધો લાભ તમને મળશે. શક્તિ હોય તો લાભ લેવા જેવો છે, કોઈ આગ્રહ નથી. બરોબર છે. એક નામના 5,000 રૂપિયા છે. એક રવિવારના એ શક્તિ હોય એ લગાવી શકે છે. અહીંયા જે નામ આવ્યા છે એ વાંચી લે છે.
પાંચ નામ પિસ્તાબેન સુરેશભાઈ સીસીમાં લોનાવાલા, પાંચ નામ મનીષભાઈ દિનેશભાઈ વોરા, પાંચ નામ પિયુષભાઈ, પાંચ નામ ઉષાબેન નવીનભાઈ કારિયા, એક નામ ભરતભાઈ પ્રભુદાસ શાહ, પાંચ નામ ગુલાબી દેવી તેજકરણ સંચેતી મહેતા, એક નામ કાંતાબેન રમેશભાઈ સતરા, એક નામ કીર્તિભાઈ ચર્ચી, ચાલો અને એક નામ જયંતિલાલ મોહનલાલ વોરા પાંચ નામ. એ તો આવી જયંતિલાલ મોહનલાલ વોરા પાંચ નામ. આવી એક જ પરિવાર. અને વર્ષિત ચાલો એક નામ નિમેશભાઈ કપૂરચંદ વોરા. પાંચ નામ જયંતિલાલ, બાબરિયા એક નામ. પાંચ નામ જયંતિલાલ મોહનલાલ વોરા. ઝડપ રાખજો, આપણે ફટાફટ નાત્ર એક નામ લેવાનું 5000 રૂપિયા છે. અનુકંપાદાને બધો લાભ મળે છે. બરોબર કે ચાલી એક નામ આદેશ્વર ભગવાનનું જે પ્રતિષ્ઠા કરાવી હોય ભાગ્યશાળી ઈ નહીં લે તો ધનેશભાઈનું એના તરફથી નામ આવેલું છે. તો બીજું નામ અમારી પાસે ધનેશભાઈનું આવેલું છે. ચાલો એકમાં માલતીબેનનું નામ આવ્યું છે. હા, લાલતીબેન મહેશભાઈ મહેતા. અનુકંપાનું બોલો 5000 રૂપિયા બરાબર એક નામ. દિલીપભાઈ શાહ બે નામ. છેડા દિલીપભાઈ છેડા બે નામ. એક નામ. ધનેશભાઈ બાબરિયા એક નામ. દિલીપભાઈ છેડા બે નામ. બાકી કદાચ આપ સાહેબ પાસે પણ તમારી રીતે મળીને લખાવી લેજો. સાહેબને પણ લખાવી શકો છો, એવું નથી. જાહેરમાં કેવું આપ એની રીતે પેટીમાં નહીં, પણ સાહેબને મળી લેજો. હા, ચલો આપણે ચલો 2 મિનિટનો ટાઈમ છે. એક નામ બરાબર 5000 રૂપિયા બોલજો બાકી ચાલી. પહોંચાડી દેશું. હવે જે કોઈ બાકી હોય તે સાહેબને મળીને નામ લખાવી દેશું. અહીંયાથી મહેન્દ્રભાઈ ગળા અહીંયાથી. હા, એ મહેન્દ્રભાઈ તમારું નહીં. આ બાજુ બોલો બાકી ચાલી. કોઈને લખાવો હોય તો બોલો. ચલો ચાલો ચાલો આગળ આપણે ચાલુ કરીએ. હા. આમાં સાઈડમાં યુસ આજે એક સ્ટવ લઈ આ દોરી ખોલવાની. હા, અહીંયા બસ કપડું નહીં કાઢતા, ખાલી દોરીને રાખો. ચલો શુભ લગ્ન તો સંગીત સાથે શુભ લગ્ન પૂરું થાય એટલે કન્ટિન્યુઅસ આખું જગત જ્યારે દુઃખના દરિયામાં ડૂબેલું હતું, મંદ મંદ પવન વાઈ રહ્યો હતો, વૃક્ષો, કાંટાઓ, પ્રકૃતિઓ, વાતાવરણો બધા જ આહલાદક સ્વરૂપમાં જ્યારે પોતાની મસ્તી માણી રહ્યા હતા, ત્યારે અચિંત્ય પ્રભાવશાળી એવા પાર્શ્વનાથ દાદાને વામા માતાએ જન્મ આપ્યો.
ખાસ પંતનગરથી અહીંયા જજ કરવા માટે પધાર્યા છે. તમારો મેરુ પર્વતને કંઈ પણ જરા કાગળ પાછળ થયું હોય તો ગોઠવી લો બધું બરાબર. 2 મિનિટમાં જ લોકો આટો મારવા નીકળશે. એ જે જજ છે બંને પંતનગરથી આપણે ખાસ બોલાવ્યા છે, એની જજ કરવા માટે પધાર્યા છે. જેને પણ મેરુ પર્વતમાં કંઈ ફેરફાર થઈ ગયો હોય હમણાં નાચવા કરવામાં, તો કાંઈ પણ 2 મિનિટ આપું છું. બધા ગોઠવી લેજો. પોતપોતાની આવી રહ્યા છે, બધે નિર્ણય લોકો લેશે. આ નિર્ણય ન્યુટ્રલ લેશે. મારું સારું હતું, આનું સારું હતું. જી સર, જી સર. तुम्हारी खुशी आवे तुना माय सुनयनयानंद नदी को तरे अष्ट संभ्रत्वरु कचेरो हरे दृष्टिका दूरते अष्ट कुमारी करे अष्ट कलेशावरी अष्ट दर्पण धरे अष्ट अष्ट करे अष्ट तुम्हारे करे
થાકી ગયા હા, સાહેબ હજી 2 દિવસ બાકી છે. મને તો એમ सारे સંઘની અંદર ખૂબ અલગ અલગ રચના હોય છે. આ પણ બહુ ક્લાસિકલ બહુ મસ્ત મજાના ક્લાસ કરી રહ્યા છે. આપણે એને પણ સાંભળીએ અને ભક્તિમાં જોડાઈએ. ચાલો પિયુષ. आप सब लोग को क्या कहना है? जब भी मैं कहूँ कि आदिश्वर दादा की, आपको सबको कहना है महिमा अपार है. क्या कहोगे? सबकी आवाज निकलनी चाहिए, जोर से निकलनी चाहिए. और जब भी मैं कहूँ जय जय श्री, आपको क्या कहना है? आदिनाथ. हाँ, इतना तो कर सकते हो ना? और हो सके तो मेरे साथ साथ जिलाइएगा, नहीं तो गीत तो मैं ही पूरा कर दूंगा. हाँ, ठीक है. सबसे न्यारा दादा का दरबार है. बोलो, सबसे न्यारा दादा का दरबार है. आदिश्वर दादा की, आदिश्वर दादा की. अभी भी आवाज नहीं आ रही आपकी. एक अलग है, ध्यान से सुनिएगा. किसी कवि ने कहा है कि ये हाथ दिया है तुझे लेने देने के लिए, ये पैर मिला है तुझे मंदिर तक जाने के लिए, ये मस्तक मिला है तुझे प्रभु के चरणों में झुकाने के लिए, और ये मुख मिला है तुझे प्रभु के गुण क्या. फिर आप इतने समझदार हो, इतने होशियार हो, आपको मालूम है कि आपको मालूम है कि आपको गाना है, फिर भी आप नहीं गा रहे हो. देखिए, कोई आपको ये नहीं कहेगा कि आपने हमारे लिए गाया, समझे? कोई नहीं कहेगा. सब लोग यही कहेंगे आपने गाया तो परम कृपालु परमात्मा के लिए गाया, तो मेरे लिए नहीं, लेकिन परम कृपालु परमात्मा के लिए गाना है. तो कहना है क्या? महिमा अपार है. वापिस मैं बोल रहा हूँ, महिमा अपार है. क्या कहोगे? आदिश्वर दादा की, आदिश्वर दादा की. जगह कहीं देखो शत्रुंजय नगरिया, कहीं देखो शत्रुंजय नगरिया. जगह कहीं देखो शत्रुंजय नगरिया, देखो शत्रुंजय नगरिया. रंगी को सिरी से सोए है मंत्री दिया, रंगी को सिरी से सोए मंत्री दिया. दादा के घर में लगी है भक्तों की कतार है, दादा के घर में लगी है भक्तों की कतार है, दादा के घर में लगी है भक्तों की कतार है. आदिश्वर दादा की, आदिश्वर दादा की. जय जय श्री, जय जय श्री. जय बारामुल्ला,
બેસો. આ જેટલા લોકો એક્સ્ટ્રા છે એ લોકોને નીકળીને બધા સ્થાન પર બેસી જાઓ. નહીં અમે રિક્વેસ્ટ કરીએ છીએ એટલી બધી ગડબડ નહીં કરો. પુણ્યશાળી અનુમોદના એક વખત
એમજીને તારા બહુમાન કરી રહ્યો છે બધા આપણાનું પ્રેસ ભાઈનું બહુમાન બરાબર ભાઈ સાહેબની પ્રેરણાથી આ બધા કલાકારો આવ્યા છે કયા માણસમાં કયા શોભે નહીં મારા સાહેબને ખબર છે. હવે અહીંયા પરમ પૂજ્ય મુક્તિ નિલવીજી મહારાજ સાહેબના મમ્મી પધાર્યા છે આપણે ત્યાં સંઘ એમનું ખૂબ સંઘ તરફથી બહુમાન કરવામાં આવે છે પધારો બા જયતી શાસનમ ઓમ જય રામ જયતી શાસનમ જય રામ જયતી શાસનમ એમના ભાઈ યોગદાન બહુ મોટામાં મોટું તમારું પુણ્ય જો ક્યાંય બંધાતું હોય તો એ સાધર્મિક ભક્તિની અંદર છે જેને સંભાવના દાદાએ તીર્થંકર નામ કરવાની નિકાચના આ સાધર્મિક ભક્તિ દ્વારા કરી હતી પુણ્યશાળી એવા ઘણા બધા પરિવારો છે જે જૈનોને સંભાળે છે એની અંદર ગૌરવપૂર્વક કહેવાનું મન થાય કે મારા સંસારી ભાઈ જે નિલેશભાઈ છે એમણે પહેલેથી નિયમ કર્યો કે એના બિઝનેસની અંદર જૈન સિવાય લગભગ કોઈને રાખવા નહીં લગભગ 150 પરિવારોને એકલ બંડે કલાપૂર્ણ ઘીના માધ્યમે એ લઈને બેઠા છે આજે એમનું ઘી લગભગ 65 અલગ અલગ જગ્યા ઉપર ડિસ્ટ્રિક્ટમાં ચાલે છે એ ચેન્નઈ હોય બેંગ્લોર હોય કે પુના હોય કે પાલિતાણા હોય બધે જ એમનું ઘી ચાલી રહ્યું છે અને જ્યાં જ્યાં પણ એમનું ચાલે ત્યાં ત્યાં બધે જૈનોને ઊભા કરવાનું કામ કરે છે એનું એક નાનકડું છે મને એક ભાઈ મળવા આવ્યા મને કે સાહેબ મચ્છરાનંદ આવી મેં કીધું તમે કોણ તો કે અમે કલાપૂર્ણ જીવા કામ કરીએ છીએ અહીંયા દુકાન છે સાહેબ અમે 15,000 હતા કમાતા આજે અમે 65,000 રૂપિયા હર મહિને કમાઈએ તો પુણ્યશાળી હતું ઉલ્લાસપૂર્વક લાભ લીધો આજે જેટલા પણ ભક્તો બેઠા છે એ બધાના ભક્તોના દિલની અંદર એક પાર્શ્વની લોકોની છબી અંકિત થઈ ગઈ છે એનું કારણ જો કોઈ હોય તો ઉદારદિલ દાતા જે પરિવારે સ્નાત્ર મહોત્સવનો લાભ લઈને આખું મસ્ત મજાનું આ આયોજનનો લાભ લીધો છે લાભાર્થી પરિવાર છે ચારવી ચીજ સ્મિતાબેન દિલીપભાઈ છેલ્લા પરિવાર ધન્યવાદ પધારો આવો પધારો ઘસીને 10 વખત કીધું બધાનું બહુ
કાર્ય પરિવાર આ અમારા કાર્ય પરિવાર એમ કહેવાય ને કે ભઈ આગળ સૌથી આગળ ખરેખર હરેક વસ્તુની અંદર હરેક ચલાવવાની અંદર શ્રી સંઘને પૂરો સાથ સહકાર આ પરિવારે આપ્યો છે. થોડી ઝડપ રાખજો. જેનું પણ નામ બોલાય ગ્રુપમાં હોય તો ઝડપમાં આવજો. એક મિનિટ. હું આજે જે જજ તરીકે આવ્યા હતા હર્ષાભાભી અને રક્ષા બંનેને અહીંયા આવવા માટે કહું છું, વિનંતી કરું છું, બંને પધારો. રક્ષા મહેતા અને હર્ષાભાભી શાહ ખાસ પંચનગરથી આપણે એમને આ જજ માટે બોલાવ્યા હતા. એટલા માટે હર્ષાભાભી यहाँ पे देखिए सामने यहाँ पे एक्सक्यूज मी જો થોડા ઝડપ રાખો ભાઈ. એમ કહેવાય ને કે છેલ્લે આવીને અને પહેલું ઇનામ લઈ જાય એવા વ્યક્તિઓ ખરેખર થનગનતા ઉત્સાહ સાથે આ ટીમે મહેનત કરી છે અને આની અંદર ભાગ લીધો છે. એની અંદર સૌથી પહેલા નંબરનું ઇનામ આ ગ્રુપને છે. ओम नयो मुनि प्रवरा रूपे दुर्भिक्ष कांता रेसो दुर्गा मार्गे आपला
नमस्कार शुक्लामांसी महामांसी सर्वस्व विद्या स्वाहा ओम माता जय भगवती तातु मनुष्य श्री समन सदस्य शांति भवतु पुष्टि भवतु पुष्टि भवतु ओम ग्रह चंद्र सूर्य तारका बुध बृहस्पति शनीश्वर राहु केतु सहिता सर्वफलः सोम्य प्रणुपे वास्पति चस्कंदी जय कुपिता ये चालीपी ग्राम नगर शंकर देवता जयस्ते सर्वे प्रियताम अक्षर कोश पुस्तकारा नृपतय भवति श्रीमान शांति दिसु देसु शांति रेव शांति सामे शांति देसु पूर्व विष्णु विष्णु ग्रह सप्त दुर्गुनितादि संपाद के संपद नाम गण जयति शांति श्री शंकर राजा की प्राण श्री विष्णु दोस्त ज्ञान मेरे शांति श्री समाज संघर्ष शांति भवतु श्री चेतन्य धारा पुण्य धारा छे प्रभु जी तो हमारा छे अनारा पुण्य धारा छे प्रभु जी तो हमारा छे रोज गगन में अभिषेक जल